શું તમે પણ રાત્રે નસકોરા બોલાવતા વ્યક્તિની બાજુમાં સૂઈને પરેશાન છો? આપણે બધા જાણીએ છીએ કે નસકોરા બાજુવાળાની ઊંઘ બગાડે છે, પણ શું તમે જાણો છો કે નસકોરા મારનાર વ્યક્તિ પોતે એક અદ્ભુત દુનિયામાંથી વંચિત રહી જાય છે? વિજ્ઞાન કહે છે કે જો કોઈ વ્યક્તિ નસકોરા મારી રહ્યો હોય તો તે સમયે તેને સપના આવતા લગભગ અશક્ય છે. જાણો આ અજીબ પણ સત્ય હકીકત પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય. ઇન્ટરનેટ પરના સ્લીપ રિસર્ચ અને મનોવિજ્ઞાનના રિપોર્ટ્સ મુજબ નસકોરા અને સપના વચ્ચે એક ગાઢ પણ વિરોધાભાસી સંબંધ છે. કેમ નસકોરા મારતી વખતે સપના નથી આવતા? પેલું, ઊંઘના તબક્કા. સપના મોટા ભાગે REM ઊંઘના તબક્કામાં આવે છે, જે ઊંઘનો સૌથી ઊંડો અને શાંત તબક્કો છે. જ્યારે કોઈ વ્યક્તિ નસકોરા મારે છે ત્યારે તેનું શરીર શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં સતત સંઘર્ષ કરતું હોય છે, તેથી તે REM સ્લીપ સુધી પહોંચી શકતું નથી. બીજું, મગજની સક્રિયતા. નસકોરા મારતી વખતે મગજ શરીરને પૂરતો ઓક્સિજન આપવાના પ્રયત્નમાં વ્યસ્ત રહે છે. આ અશાંતિને કારણે મગજ સપનાની કાલ્પનિક દુનિયા ઊભી રહી શકતું નથી. ત્રીજું, શારીરિક સંકેત. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી નસકોરા મારે છે અને તેને સપના નથી આવતા તો તે સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓ સંકેત હોઈ શકે છે. નિષ્કર્ષ, ભલે નસકોરા મારતા વ્યક્તિ કહે છે કે તે કશું યાદ નથી, પણ હકીકત એ છે કે તે સમયે તેનું મગજ સપના જોવાની સ્થિતિમાં હોતું જ નથી. આ આશ્ચર્યજનક ફેક્ટ્સ તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ રાત્રે નસકોરાથી આખું ઘર માથે લે છે.